નમસ્કાર મિત્રો, તો આજે આપણે ઉનાળા માટે ઘરમાં જ એકદમ ટેસ્ટી અને હેલ્ધી ક્રીમી આઈસ્ક્રીમ બનાવીને રેડી કરશું. તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ અને એકદમ ક્રીમી ટેક્સચર તેનો આવ્યો છે. તો બનાવવાનું તો ખૂબ જ સરળ છે. તમે તેના પહેલાં ક્યારે આઈસ્ક્રીમ નહીં બનાવી હોય તો પણ તમારી આઈસ્ક્રીમ પહેલી જ વારમાં પરફેક્ટ બનીને રેડી થાય છે. તેવી રીતે બનાવશું. તો અહીંયા તેના માટે આપણે ગેસ ઉપર એક પેન રાખી લીધો છે અને તેમાં આપણે 1.5 કપ ભરીને દૂધ એડ કરવાનું છે. તમે વધારે માત્રામાં બનાવવા માંગતા હો તો ક્વોન્ટિટીને ડબલ કરી લેવાની છે. અને માપમાં જોઈએ તો આ અડધો લીટર દૂધ છે, તો તમે તેના માટે 1 લીટર દૂધ પણ યુઝ કરી શકો છો. તો અહીંયા તમે કોઈ પણ દૂધ લઈ શકો છો. એવું નથી કે આપણે આ જ દૂધ લેવાનું છે. અહીંયા મેં રેગ્યુલર ઘરમાં આવે છે એ જ દૂધનો ઉપયોગ કર્યો છે. અને હવે આપણે દૂધને સારી રીતે બોઇલ થવા દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો દૂધ સરસ રીતે બોઇલ થઈ ગયો છે. આ રીતે દૂધ થોડોક બોઇલ થઈ જાય એટલે આપણે તેમાં મીઠાશ માટે ખાંડ એડ કરવાની છે. તો અહીંયા મેં તેમાં અડધો કપ ખાંડનો ઉપયોગ કર્યો છે. તમે વધારે પ્રમાણમાં મીઠું ખાતા હો તો વધારે પણ યુઝ કરી શકો છો ખાંડનો. પણ અહીંયા અડધો લીટર દૂધ માટે અડધો કપ ખાંડ એકદમ પરફેક્ટ રહે છે, એટલા માટે મેં અડધો કપ ખાંડનો ઉપયોગ કર્યો છે. અને હવે ખાંડને આપણે સારી રીતે દૂધમાં ઓગળવા દેવાની છે, એટલે કે મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આ રીતે આપણે તેને ચલાવતા રહીશું. તો અહીંયા આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખશું તો દૂધ સારી રીતે બોઇલ થાય, એટલે કે બળે નહીં. અને જ્યાં સુધી આપણી ખાંડ તેમાં ઓગળે છે ત્યાં સુધી આપણે તેના માટે એક ઘોલ એટલે કે બેટર બનાવીને રેડી કરી લઈશું. તેના માટે આપણે અહીંયા એક બાઉલ લઈ લીધો છે અને તેમાં 1.5 નાની ચમચી જેટલો મિલ્ક પાવડર આપણે નાખવાનો છે અને 2 નાની ચમચી જેટલો આપણે ઘઉંનો લોટ એડ કરી દેવાનો છે. તો ઘઉંનો લોટ તેમાં આઈસ્ક્રીમમાં નાખવાથી તેનો જે ટેક્સચર છે ને એકદમ સ્મૂધ અને એકદમ સરસ આવે છે. અને ઘઉંનો લોટ હેલ્ધી પણ છે, જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ ને તે જ ઘઉંનો લોટ અહીંયા મેં લઈ લીધો છે. તો તમે એકવાર આ રીતે ચોક્કસ આઈસ્ક્રીમ બનાવીને ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, તમને ખૂબ જ પસંદ આવશે. તેનો ટેક્સચર ખૂબ જ સરસ આવે છે. તેનાથી આઈસ્ક્રીમ એકદમ ક્રીમી બને છે. અને આપણે ઘઉંને લોટને એવી સરસ રીતે આપણે કૂક કરી લઈશું કે તમે આઈસ્ક્રીમ ખાશો તો ખબર જ નહીં પડે કે તેમાં આપણે ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે. આ રીતે આપણે તેમાં દૂધ ઉમેરીને એનો સરસ એક સ્મૂથ બેટર રેડી કરી લીધો છે. અને હવે આપણે તેને સાઈડ પર રાખશું અને દૂધને ચેક કરી લઈશું. તો અહીંયા આપણો દૂધ પણ સારી રીતે બોઇલ થઈ ગયો છે. હવે આપણે જે બેટર રેડી કર્યો છે ને ઘઉંના લોટનો અને મિલ્ક પાવડરનો, તે આપણે આ રીતે એક હાથથી નાખતા જઈશું અને એક હાથથી તેમાં આપણે આ રીતે ચમચાની મદદથી હલાવતા રહીશું. તો તેમાં એકદમ ગાંઠો ના પડે દૂધમાં, ગરમ દૂધ છે એટલા માટે. તો આ રીતે આપણે તેને સરસ રીતે દૂધમાં મિક્સ કરી લેવાનું છે બંને વસ્તુને. અને હવે આપણે દૂધને એકદમ ઘટ્ટ થવા દઈશું. આ રીતે આપણે એને સતત ચલાવતા રહીશું તો બળે નહીં અને ગાંઠો ના પડે એ રીતે. તો આપણે આ રીતે ઘરમાં જ રહેલી વસ્તુઓથી બાળકો માટે અને બધા માટે આઈસ્ક્રીમ બનાવીને રેડી કરી શકાય છે. અને આ આઈસ્ક્રીમ એકદમ ઘરમાં બનાવવાથી સસ્તું પડે છે અને એકદમ સેફ પણ છે. ઘરમાં બહારની આઈસ્ક્રીમ કરતાં તો હેલ્ધી છે. તો આ રીતે આપણે ચારે બાજુથી તેને મિક્સ કરતા રહીને આપણે દૂધને ત્યાં સુધી ઘટ્ટ કરવાનું છે જ્યાં સુધી તેની ક્વોન્ટિટી થોડીક ઓછી થઈ જાય અને ચમચીમાં એકદમ તેની લેયર આવી જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાનું છે. તો જે લોટ આપણે નાખ્યો છે ને તેનું જે કાચું ટેસ્ટ છે એ પણ સારી રીતે કૂક થઈ જાય. તો આ રીતે તમે હલાવતા રહીને સારી રીતે તેને ઘટ્ટ કરી લેશો. તો તમે જોઈ શકો છો દૂધ આપણું ઘટ્ટ થવા લાગ્યું છે અને ક્વોન્ટિટી પણ ઓછી થવા લાગી છે. તો અહીંયા આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે અને તેને નીચે ઉતારી લઈશું અને ઠંડુ થવા દઈશું. ઠંડુ થયા બાદ પણ આ રીતે તમે જોઈ શકો છો ઘટ્ટ થાય છે. એટલે આને તેને આપણે એકદમ કમ્પ્લીટલી ઠંડુ કરી લેવાનું છે અને આ રીતે આપણે મિક્સર જારમાં તેને એડ કરી દેવાનું છે. બધાએ જે આપણે મિક્સર છે ને તેને આપણે એક મિક્સર જારમાં આ રીતે ટ્રાન્સફર કરી લેવાનો છે. તો અહીંયા આપણે બધો મિક્સર તેમાં એડ કરી દીધો છે અને હવે આપણે તેને ઢાંકીને ગ્રાઇન્ડ કરી લઈશું આ રીતે. તો તમે જોઈ શકો છો એનું ક્રીમી ટેક્સચર આવી ગયો છે. ગ્રાઇન્ડ કરવાથી એકદમ સ્મૂધ આપણો જે બેટર છે ને રેડી થઈ ગયો છે. પહેલાં કેવું હતું ને હવે તેનો ટેક્સચર એકદમ બદલાઈ ગયો છે. તો આ રીતે રેડી થઈ જાય પછી આપણે શું કરશું, તેની ઉપર આ રીતે કવર કરી લઈશું આ સિલ્વર પેપરથી અને તેને 2 કલાક માટે આપણે ફ્રીઝરમાં રાખી દેવાનો છે અને ફરીથી આપણે તેને બહાર કાઢી લઈશું. તો આ રીતે તે ઘટ્ટ થઈ ગઈ છે આઈસ્ક્રીમ અને હવે આપણે તેને ફરીથી ગ્રાઇન્ડ કરવાની છે. તો અહીંયા મેં તેને ફરીથી ગ્રાઇન્ડ કરી લીધી છે અને હવે તેનો ટેક્સચર તમે જુઓ કેટલો સરસ આવી ગયો છે, એકદમ ક્રીમી. તો આ રીતે જ્યારે એનું ક્રીમી ટેક્સચર આવી જાય ત્યાર પછી આપણે તેને સેટ કરવાની છે અને આપણે અહીંયા ફ્લેવર નાખવાનો છે. તો તમે અહીંયા જે પણ ફ્લેવર
એડ કરવાનું ચાહતા હોય તે કરી શકો છો. મેં અહીંયા થોડોક કેસરવાળો દૂધ તેમાં એડ કરી દીધો છે. તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને લુકિંગ પણ સારી આવે છે. અને હું અહીંયા વેનીલા ફ્લેવરની આઈસ્ક્રીમ બનાવવાની છું, એટલે ત્યાર પછી મેં અહીંયા વેનીલા લઈ લીધો છે, તમે જોઈ શકો છો. તો અહીંયા 1 થી 2 ટીપા જ આપણે એડ કરવાના છે, વધારે નથી કરવાના. અને હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો તમે આ પ્રોસેસ બાઉલમાં કાઢીને પણ કરી શકો છો, પણ મેં અહીંયા મિક્સર જારમાં કરી છે, કેમ કે પછી બધામાં આઈસ્ક્રીમ આપણી વેસ્ટ થાય છે. એટલા માટે અહીંયા મિક્સી જારમાં જ મેં બધા ફ્લેવર એડ કરીને સારી રીતે મિક્સ કરી લીધા છે. અને હવે આપણે જેમાં પણ આઈસ્ક્રીમ સેટ કરવાની હોય તે આપણે લઈ લેવાનું છે. તો તમે અહીંયા કોઈ કન્ટેનર જેવું પણ તમારી પાસે હોય લઈ શકો છો. મારી પાસે અહીંયા આઈસ્ક્રીમની નાની નાની ખાલી ડબ્બીઓ આ રીતે રાખેલી હતી, તે મેં લઈ લીધી છે. તો આપણે તેને આ રીતે જેટલી પણ આઈસ્ક્રીમની ડબ્બીઓ છે તે લઈ લેવાની છે અને તેમાં આપણે આઈસ્ક્રીમ સેટ કરી લઈશું. તમે અહીંયા કપ પણ લઈ શકો છો, જે ચાના કપ આવે છે તે પણ લઈ શકો છો, નાના નાના. અને આ રીતે તેમાં આપણે આઈસ્ક્રીમને સેટ કરી લઈશું. તો આઈસ્ક્રીમ બનાવવાની રીત જે છે એ ખૂબ જ સરળ છે ફ્રેન્ડ્સ. તમે ઇઝીલી તેને ઘરમાં ઉનાળામાં બનાવી શકો છો. અને બાળકો તો વારે વારે ઉનાળામાં આઈસ્ક્રીમની ડિમાન્ડ કરતા હોય, એટલે આ રીતે આપણે ઘરમાં જ હેલ્ધી રીતથી આપણે આઈસ્ક્રીમ બનાવીને તેમને આપી શકાય છે. તો અહીંયા મેં આઈસ્ક્રીમ આપણે સેટ કરી લીધી છે અને હવે આપણે તેની ઉપર આ રીતે ડ્રાયફ્રૂટ આપણે ડેકોરેટ કરી લઈશું ડ્રાયફ્રૂટથી. તો અહીંયા પિસ્તા અને જે બદામની કતરણ છે ને તે મેં અહીંયા ઉપર આ રીતે ડેકોરેટ કરી લીધી છે. તો તમે આઈસ્ક્રીમ એકવાર ચોક્કસ ટ્રાય કરજો, તમને ખૂબ જ સરસ લાગશે. એકદમ બજાર જેવી આઈસ્ક્રીમ બનીને તૈયાર થાય છે અને બનાવવાનું પણ ખૂબ જ સરળ છે, ઇઝીલી બની જાય છે. અને જો તમને આ રેસીપી સારી લાગી હોય તો તેને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. મારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો હવે આપણે આઈસ્ક્રીમ આપણે સેટ કરવા માટે બિલકુલ રેડી છે. અને આ રીતે મારી પાસે ઢાંકણ છે, તો હું આ રીતે ઢાંકી દઈશ. તમારી પાસે ના હોય તો તમે સિલ્વર પેપર કે પછી પ્લાસ્ટિકની કોથળી ગમે તેનાથી ઢાંકી શકો છો. અને તમે જોઈ શકો છો આઈસ્ક્રીમને મેં 7 થી 8 કલાક માટે સેટ કરી લીધી છે. હવે આપણે તેને ચેક કરી લઈશું કેવી સરસ આઈસ્ક્રીમ એકદમ સેટ થઈ ગઈ છે. અને તેમાં બરફનો તો બિલકુલ જ ભાગ નથી રહેતો, એકદમ ક્રીમી ટેક્સચર આવ્યો છે. બહાર જેવી જ આપણી આઈસ્ક્રીમ બનીને રેડી થાય છે. તો ફ્રેન્ડ્સ, તો તમે આ રીતે એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને કમેન્ટમાં જઈને જરૂરથી જણાવજો કે તમને મારી આઈસ્ક્રીમની રેસીપી કેવી લાગી. ઘરમાં જ આપણે એકદમ સિમ્પલ રીતથી અને એકદમ સસ્તામાં આઈસ્ક્રીમ બનાવીને રેડી કરી છે. તમે તેનું ટેક્સચર એક વખત જોઈ લો, કેટલો ક્રીમી છે. તો ઉનાળામાં આ રીતે આઈસ્ક્રીમ બજારમાં ખૂબ જ મોંઘી મળે છે, તો આપણે સસ્તી રીતથી આ રીતે આઈસ્ક્રીમ ઘરમાં જ બનાવીને રેડી કરી શકાય છે. તો તમે નવા નવા ફ્લેવરથી પણ આઈસ્ક્રીમ બનાવી શકો છો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.